સ્વાગત છે મિત્રો ધોરણ 7ના ગણિત વિષયના લેક્ચરમાં। ગણિત વિષયમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું। ચેપ્ટર નંબર 1 નું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ। આ અત્યારે આપણો લેક્ચર નંબર 4 ચાલી રહ્યો છે। આની અગાઉના 3 લેક્ચર જો તમે ન જોયા હોય તો પહેલા અગાઉના 3 લેક્ચર જોઈ લો। 3 લેક્ચર જોયા બાદ આ લેક્ચર જોજો। અગાઉના 3 લેક્ચરની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। સૌથી પહેલા આપણે પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યા એટલે શું એ સમજ્યા હતા। વિશ્વની અંદર કુલ 3 પ્રકારની સંખ્યાઓ છે। સંખ્યા કાં તો ધન હોય, સંખ્યા કાં તો ઋણ હોય અથવા તો શૂન્ય હોય। ધન આખી સંખ્યા, ઋણ આખી સંખ્યા અને શૂન્ય આ ત્રણેય પ્રકારની સંખ્યાઓ ભેગી થઈ અને જે ગ્રુપ બનાવે છે એ ગ્રુપને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે। આ પૂર્ણાંક સંખ્યાઓને આપણે કેપિટલ Z વડે ગણિતની અંદર સાંકેતિક ભાષામાં દર્શાવીએ છીએ। આટલું જાણી ગયા પછી આપણે છઠ્ઠા ધોરણમાં સંખ્યા રેખા વિશે જે પરિચય મેળવ્યો હતો એ સંખ્યા રેખા વિશે થોડું ઘણું પુનરાવર્તન કર્યું હતું। સંખ્યા રેખા વિશે પુનરાવર્તન કર્યા બાદ સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કરવાનું આપણે શીખી ગયા હતા અને સંખ્યા રેખાની મદદ વગર પણ નિશાનીઓ સાથે આપણે સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવાનું શીખી ગયા હતા। ત્યાર પછી સ્વાધ્યાય 1.1 શરૂ કર્યું હતું અને સ્વાધ્યાય 1.1 ની અંદર 3 દાખલાઓ આપણે ગણી ચૂક્યા હતા। ચોથો દાખલો ગણાવવાનો શરૂ કરું એ પહેલા નિશાનીઓ મારે યાદ કરાવવાની છે। પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ। આ વસ્તુને યાદ રાખવા માટે મેં તમને 2 ટેકનિક શીખવાડેલી છે। આ 2 ટેકનિક અગાઉના લેક્ચરમાં ઓલરેડી શીખી ગયા છો। બીજી એક નવી વસ્તુ મારે તમને એ કહેવી છે કે તમે જાણો છો કે જ્યારે સંખ્યા રેખા આપણે દોરીએ છીએ, સંખ્યા રેખા એટલે શું તો કે એવી રેખા જેના ઉપર સંખ્યાઓ દર્શાવેલી હોય। જ્યારે સંખ્યા રેખા આપણે દોરીએ છીએ ત્યારે સંખ્યા રેખાની સેન્ટરમાં શૂન્ય હોય છે, સંખ્યા રેખાની જમણી બાજુ ધન સંખ્યાઓ આવેલી હોય છે અને સંખ્યા રેખાની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આવે છે। તમે જાણો છો 0 થી આપણે જમણી બાજુ આગળ વધીએ એટલે 1, 2, 3, 4, 5 એવી રીતે આગળ જતા જઈએ છીએ અને 0 થી ડાબી બાજુ આગળ વધીએ તો -1, -2, -3, -4, -5 એવી રીતે સંખ્યાઓ આવતી જાય છે। આ તો આડી સંખ્યા રેખાની વાત થઈ। આ જ વસ્તુને હવે આપણે જો આમ ઊભી કરીને જોઈએ એટલે કે આમ કરી દઈએ, બરાબર। તો હવે આમ જો ઊભી સંખ્યા રેખા દોરું તો વચ્ચેના ભાગમાં 0, 0 ની ઉપરના ભાગમાં બધી કેવી સંખ્યાઓ આવશે? ધન સંખ્યાઓ આવશે અને 0 ની નીચેના ભાગમાં બધી ઋણ સંખ્યાઓ આવશે। આપણે એક આવી સંખ્યા રેખા દોરી લઈએ। આ ઊભી સંખ્યા રેખા, એના સેન્ટરમાં 0, 0 થી ઉપર તમે જાઓ એટલે +1, +2, +3, +4 એવી રીતે આગળ અનંત સુધી આ સંખ્યા રેખા વિસ્તરતી જાય અને નીચેની બાજુ -1, -2, -3, -4 એવી રીતે આ વસ્તુ આગળ હાલતી જશે અનંત સુધી। આ સંખ્યા રેખા પણ અનંત સુધી વિસ્તરેલી છે। આ જેમ ડાબી જમણી બાજુ વિસ્તરેલી છે એમ આ ઉપર નીચે વિસ્તરેલી છે। 0 ની ઉપર બધી ધન સંખ્યાઓ આવશે અને 0 ની નીચે બધી ઋણ સંખ્યાઓ આવશે। ક્યારે? જ્યારે સંખ્યા રેખા આપણે ઊભી દોરેલી હોય ત્યારે, બરાબર। અને સંખ્યા રેખા જ્યારે આડી દોરેલી હોય ત્યારે 0 ની જમણી બાજુ બધી ધન સંખ્યા આવશે અને 0 ની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આવશે। આ વસ્તુ મેં તમને એટલે શીખવાડી કે સ્વાધ્યાય 1.1 ની અંદર જે ચોથો એક્ઝામ્પલ છે એ ચોથા એક્ઝામ્પલમાં આવી ઊભી સંખ્યા રેખાની આપણે જરૂર પડશે। આ તમારે ખાલી યાદ રાખવાનું છે, બુકની અંદર અત્યારે આ લખવાની જરૂર નથી, બરાબર। હવે આપણે સ્વાધ્યાય 1.1 એનો એક્ઝામ્પલ નંબર 4 શરૂ કરીએ। અહીંથી તમારે હવે આગળ લખવું પડશે। 3 એક્ઝામ્પલ તો તમે તમારી બુકમાં લખેલા છે। હવે ચોથું એક્ઝામ્પલ હું જે ગણાવવા જઈ રહ્યો છું એ ચોથું એક્ઝામ્પલ તમારી પાસે ગણેલું હશે નહીં, એટલે હવે લખતા જજો। એક્ઝામ્પલ નંબર 4 છે સ્વાધ્યાય 1.1 એનો એક્ઝામ્પલ 4। એની રકમ છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ની ઊંચાઈએ ઉડે છે। એક વિમાન છે જે સમુદ્ર તટથી, સમુદ્ર તટ એટલે સમુદ્રનો જમીનવાળો વિસ્તાર હોય, દરિયાકાંઠે તમે જાઓ તો દરિયાનો કાંઠાવાળો જે વિસ્તાર છે એ સમુદ્ર તટ કહેવાય, બરાબર। સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે। કોઈ એક ચોક્કસ સ્થાન
કોઈ ચોક્કસ સ્થાન પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન, આ તમે જાણો છો આને 1200 પણ વચાય અથવા 1200 પણ વચાય, બરાબર? એટલે 1200 કહું કે 1200 કહું બે સરખા જ થશે. 1200 મીટર નીચે તરતી સબમરીન ની બરાબર ઉપર છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? ક્વેશ્ચન માર્ક. ચલો, કોઈ એક સબમરીન છે. સબમરીન એટલે શું? સબમરીન એટલે એક પ્રકારનું જહાજ કે જે દરિયાના પાણીમાં નીચેના ભાગમાં તરે, બરાબર? સામાન્ય રીતે જહાજ બધા દરિયાના પાણીની ઉપર તરે, પણ સબમરીન એવી વસ્તુ છે કે જે પાણીની નીચે એ તરતું હોય છે, બરાબર? પાણીની નીચે જે સામાન્ય રીતે રીએ. વિમાન એટલે શું એ તો તમે સમજો જ છો. આપણે આપણી રકમ ફરીથી વાંચીએ. કોઈ એક વિમાન છે જે સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. એટલે સમુદ્રનો જે તટ છે ત્યાંથી એ 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. કોઈ ચોક્કસ સ્થાન પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે અથવા તો 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. વિમાન ઉડતું ઉડતું દરિયાની ઉપર ઉડતું જાય છે. એક સમય એવો આવે છે કે સમુદ્રની જે સપાટી છે, સમુદ્રની સપાટીની નીચે જે સબમરીન છે ઈ અને આકાશમાં જે વિમાન ઉડે છે ઈ એકબીજાની એકદમ ઉપર નીચે આવી જાય છે. અહીંયા નીચે સબમરીન છે ને અહીંયા ઉપર વિમાન આવી જાય છે, બરાબર? આ બંને વચ્ચેનું અંતર લંબ અંતર એટલે અંતર, બરાબર? લંબ અંતર કયો અથવા તો સામાન્ય અંતર કયો તોય ચાલે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે શોધવાનું છે. આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણને આ ઊભી સંખ્યા રેખા કામમાં આવશે. હવે અહીંયા જોઈએ આપણે. આ માની લઈએ કે આ સમુદ્રની સપાટી, બરાબર? આ સમુદ્રની સપાટી, સમુદ્રની સપાટીની નીચે સબમરીન છે એટલે એક સબમરીન જેવું નાનું એવું દોરી દઉં. આ સબમરીન બહુ ચિત્ર મારું સારું નથી થતું એટલે ધારી લેજો કે આ સબમરીન છે. જો કે આ સબમરીન ઓછી ને વેલ માછલી જાજી લાગશે, પણ માની લઈએ કે આ સબમરીન છે. રેડી? આપણી સબમરીન તૈયાર થઈ ગઈ. ચલો, સબમરીન અને ઉપરના ભાગમાં વિમાન. હવે વિમાન હું દોરતો નથી, એને ખાલી આમ ચોરસથી બતાવી દઉં છું. તમારે માની લેવાનું કે અહીંયા વિમાન છે. શરત શું આપી છે? તો કે વિમાન સમુદ્ર તટથી કેટલી ઊંચાઈએ છે? 5000 મીટરે. આ સમુદ્રની સપાટી ત્યાંથી વિમાન 5000 મીટરની ઊંચાઈએ છે. આને આપણે 0 તરીકે લઈ લઈએ. આ સમુદ્રની જે સપાટી છે એને આપણે 0 તરીકે લઈ લઈએ. તો અહીંથી આનું અંતર કેટલું છે? કે 5000 મીટર છે. ચલો અહીંયા દર્શાવી દઈએ. આ છે 5000 મીટર. મીટરને ગણિતમાં સાંકેતિક ભાષામાં લખવું હોય તો સ્મોલ m થી દર્શાવાય, બરાબર? બીજી ABCD નો m. આને વચાય 5000 મીટર. અને સબમરીન ક્યાં છે? સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે છે. આ સમુદ્રની સપાટીથી નીચે આ 1200 મીટર. એટલે અહીંથી આ માની લઈએ કે 1200 મીટર. 1200 મીટર. હવે જો આને આપણે 0 તરીકે ધારી લઈએ. આ 0 ની નીચેના અંતરો બધા કેવા હોય? તો કે ઋણ. 0 ની નીચે જેટલી સંખ્યાઓ આવશે એ બધી ઋણ અને 0 ની ઉપર જેટલી સંખ્યાઓ આવશે એ બધી કેવી? ધન. હવે જ્યારે લંબ અંતર શોધવું હોય ને ત્યારે તમને જે અંતરો આપ્યા હોય એ અંતરોની હંમેશા તમારે કરવી પડે બાદબાકી. આ વસ્તુ યાદ રાખવાની. જ્યારે અંતર શોધવાનું હોય, બે સ્થાન વચ્ચેનું, બે વાહનો વચ્ચેનું, ટૂંકમાં કોઈ પણ બે બાબતો વચ્ચેનું અંતર શોધવાનું કહે ત્યારે તમને જે સંખ્યાઓ આપી હોય એ સંખ્યાઓની તમારે હંમેશા કરવી પડે બાદબાકી. રેડી? અહીંયા વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે 5000 અને 1200 એ બેની આપણે કરવી પડશે બાદબાકી. પણ
1200 છે એ સમુદ્ર તટની નીચે છે ને, સબમરીન સમુદ્ર તટની નીચે છે, એટલે 1200 કેવા થશે? ઋણ થશે, અને 5000 કેવા થશે? ધન થશે. રેડી? આનો ઉકેલ આપણે મેળવીએ. આ આકૃતિ દોરજો, અહીંયા લખીએ. અહીં વિમાન સમુદ્રની સપાટીની ઉપર ઉડે છે, તેથી તેનું અંતર ધન ગણીશું, અને સબમરીન ક્યાં છે? તો એક સબમરીન સમુદ્રની સપાટીની નીચે તરે છે, તેથી તેનું એટલે કોનું? તો એક સબમરીનનું અંતર ઋણ ગણીશું. ગયા વખતે મેં કીધું હતું કે તેથી લખવું હોય એટલે ગણિતમાં સાંકેતિક ભાષામાં આવી રીતે 3 ટપકા કરવામાં આવે છે. આને વચાય તેથી. બરાબર? શું શોધવાનું છે? વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર. તેથી વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર બરાબર, વિમાનનું અંતર કેટલું છે? તો કે સમુદ્રની સપાટીથી 5000 મીટર ઉપર છે વિમાન, એટલે પ્લસ 5000. એટલે અહીંયા જો 5000 પણ કેવા? તો કે પ્લસ. સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય ત્યારે એને હંમેશા ગણવા પડે પ્લસ. હવે આપણે લંબ અંતર શોધવું છે, ને મેં તમને એવું કીધું કે બે બાબતો વચ્ચેનું જ્યારે તમારે અંતર શોધવાનું હોય અથવા તો લંબ અંતર શોધવાનું હોય ત્યારે હંમેશા તમારે સંખ્યાઓની કરવી પડે બાદબાકી. એટલે અહીંયા આપણે બાદબાકીનું નિશાન મૂકીએ. હવે સબમરીન ક્યાં છે? તો કે સમુદ્ર સપાટીથી 1200 મીટર નીચે છે, એટલે સબમરીનનું અંતર કેવું લેશું? તો એક માઇનસ. કેટલું? તો કે 1200. હવે જો ફરીથી આ નિશાનીઓ યાદ કરી લઈએ. પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. હવે અહીંયા જુઓ 5000 પછી માઇનસ અને અહીંયા પાછા માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે 5000 ના 5000 માઇનસ માઇનસ પ્લસ, અને અહીંયા મૂકી દીધા આપણે 1200. બરાબર? ચાલો, એકમે એકમના અંકનો સરવાળો, દશકે દશકના અંકનો સરવાળો, 100એ 100ના અંકનો સરવાળો, અને 1000એ 1000ના અંકોનો સરવાળો. આ વસ્તુ અહીંયા હું રફ વર્કમાં ખાલી લખું છું. બરાબર? તમને સમજાઈ જાય એ માટે. તમે જાણો છો કે સરવાળો કરવાનો હોય ત્યારે એકમે એકમના અંકનો હોય, દશકે દશકના, 100એ 100ના, અને 1000એ 1000ના અંકનો સરવાળો થાય. 5000 મૂકી દીધા. હવે આપણે મૂકીએ 1000ના સ્થાન ઉપર એકડો છે એટલે પાંચડાની નીચે એકડો, 100ના સ્થાન ઉપર બગડો છે એટલે 0ની નીચે બગડો, અહીંયા 0 અને અહીંયા 0. રેડી? કેટલો ટોટલ થશે? એકમે એકમના અંકનો સરવાળો 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 2 એટલે 2, અને 5 વત્તા 1 એટલે 6. કેટલો આવશે જવાબ? 6200. 6200. બરાબર ને? 6200. એકમ ક્યુ આવશે? અંતર છે. અંતર હંમેશા મીટરમાં માપવામાં આવે છે, એટલે 6200 મીટર. આપણો દાખલો અહીંયા પૂરો નથી થતો. અહીંયા આપણે છેલ્લે લખવું પડે કે તેથી વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર 6200 6200 મીટર અથવા તો 6200 મીટર થશે. આપણો દાખલો સોલ્વ. ચલો, એના પછીના દાખલા ઉપર આપણે જઈએ. સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ નંબર 5. રકમ હંમેશા કાળી પેનથી લખવાની. અહીંયા સ્વાધ્યાય 1.1 એક્ઝામ્પલ નંબર 5 એની રકમ આપણે વાંચીએ. મોહન નામનો કોઈ વ્યક્તિ છે, એ મોહનભાઈ એના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે. ખાલી 2000 રૂપિયા જમા કરાવે છે. એટલે ત્યાં જઈ અને એ મૂકી આવ્યા એના ખાતામાં. બીજા દિવસે મોહનભાઈને કંઈક પૈસાની જરૂર પડે છે, એટલે બીજા દિવસે તેમાંથી રૂપિયા 1642 અથવા તો આને 1642 પણ વચાય.
1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવશું? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક વધશે તે શોધો. અહીંયા એક જ દાખલાની અંદર આપણને બે પ્રશ્ન પૂછેલ છે. પહેલો પ્રશ્ન શું પૂછે છે કે ઉપાડેલી રકમને જો ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરાયેલ રકમને કઈ રીતે દર્શાવશું? હવે બહુ સિમ્પલ વાત છે, તમે આરામથી સમજી જશો. જમા કરાવવા અને ઉપાડવું આ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે કે નહીં? તમે કોકને પૈસા આપો અને પછી લઈ લ્યો તો આપવું અને લેવું એ બે વિરુદ્ધ પ્રક્રિયા છે, એ બે એકબીજાની વિરુદ્ધ છે. એમ જમા કરાવવા અને ઉપાડવા એ બે એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે. અને વિરુદ્ધ ક્રિયા હોય એટલે એની બેની નિશાની કેવી હોય? હંમેશા વિરુદ્ધ હોય. એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, અને પેલું માઇનસ હોય તો બીજું કેવું હોય? પ્લસ. હવે જો ઉપાડવું અને જમા કરાવવું એ બે એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. ઉપાડેલ રકમને શેના વડે આપણે દર્શાવ્યા? ઋણ પૂર્ણાંક વડે દર્શાવ્યા. તો પછી બહુ સીધી વાત છે કે જમા કરાવેલ રકમને શેના વડે દર્શાવવા જોઈએ? ધન પૂર્ણાંક વડે દર્શાવવા જોઈએ. તો આપણને અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીએ કે જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવવી પડે. શું કામ આવું કરવું પડે? તો આમાં આગળ આપણે લખીએ કારણ કે બેંક ખાતામાં રકમને ઉપાડવી અને જમા કરાવવી એ એકબીજાથી વિરુદ્ધ ક્રિયાઓ છે. અને વિરુદ્ધ ક્રિયા હોય એટલે હંમેશા એ વસ્તુ એ બંને બાબતોની નિશાનીઓ હંમેશા વિરુદ્ધ આવે. એક પ્લસ તો બીજું માઇનસ, એક માઇનસ તો બીજું પ્લસ. એ જમા કરાવવું અને ઉપાડવું એ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. એ માટે એકને પ્લસ કરો તો બીજાને તમારે માઇનસ તરીકે લેવું પડે, અને પહેલાને જો માઇનસ તરીકે લ્યો તો બીજાને પ્લસ તરીકે તમારે લેવું પડે. દાખલા તરીકે તમારી આવક, તમારા ઘરની અંદર જે આવક થતી હોય એ અને તમારા ઘરની અંદર જે ખર્ચ થતો હોય, તો આવક અને ખર્ચ આ બે વિરુદ્ધ પ્રક્રિયા છે. બરાબર? આવક એટલે ઘરમાં પૈસા આવવા અને ખર્ચ એટલે ઘરમાંથી પૈસા જવા. બરાબર ને? તો આવક અને ખર્ચ એ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે. તો જો આવકને આપણે ધન સંખ્યા તરીકે દર્શાવીએ તો જાવક એટલે કે ખર્ચને આપણે ઋણ સંખ્યા તરીકે દર્શાવવી પડે. એમ ઉપાડને ઋણ સંખ્યા વડે દર્શાવ્યા એ માટે જમા કરાવેલ રકમ હોય એને આપણે ધન સંખ્યા વડે દર્શાવશું. હજી આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક વધશે તે શોધો. હવે અહીંયા સમજી શકાય એવી વાત છે કે જમા 2000 રૂપિયા કરાવે છે અને બીજે દિવસે એ 1642 રૂપિયા એટલે કે 1642 રૂપિયા ઉપાડી લે છે. સિલક એટલે બેલેન્સ. બરાબર? સિલક એ ગુજરાતી શબ્દ છે, બેલેન્સ એ અંગ્રેજી શબ્દ છે. સિલક એટલે બેલેન્સ. એટલે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે મોહનના ખાતામાં કેટલી બેલેન્સ વધશે? તો બહુ સીધી વાત છે કે ભાઈ 2000 અને 1642 એટલે કે 1642 એ બેયની કરવી પડે આપણે બાદ બાકી. રેડી? એટલે અહીંયા લખીએ કે અહીં મોહનના ખાતામાં વધતી સિલક. સિલકના કાઉન્સમાં તમે લખજો બેલેન્સ. બરાબર? હું અહીંયા નથી લખતો. સિલક બરાબર જમા કેટલા કરાવ્યા હતા? તો કે 2000 જમા કરાવ્યા હતા
અને ઉપાડી કેટલા લીધા તો કે 1642, તો 2000 અને 1642 એ બેની કરવી પડે આપણે બાદબાકી. રેડી? આગળની જેમ જ તે સરવાળો કર્યો તો એવી રીતે બાદબાકી, એકમે એકમના અંકની બાદબાકી, દશકે દશક, સોએ સો, હજારે હજારના અંકની બાદબાકી કરવી પડે. અહીંયા રફ વર્ક માટે અહીંયા ઉપર લખી દઉં છું, બરાબર. આ 2000 માઇનસ 1642 એકમના અંકની નીચે એકમનો અંક, દશકની નીચે દશકનો, સોની નીચે સોનો, હજારની નીચે હજારનો. રેડી? કરીએ. અહીંયા 0 અને અહીંયા 2, 0માંથી 2 જાય નહીં, આગળથી લીધો દશકો, આગળથી તમે દશકો લ્યો એટલે અહીંયા 0 છે, ત્યાંથી નહીં આવે, અહીંયા 0 તો એની આગળથી આવે, એની આગળ 0 છે એટલે ત્યાંથી નહીં આવે તો એની આગળથી આવશે, એની આગળ છે 2, 2 પાસેથી દશકો લ્યો એટલે અહીંયા આવે 1, 2ની બદલે હવે તમારે કેટલા ગણવાના? 1 ગણવાના. અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 10. રેડી? 10માંથી 2 જાય તો 8, 9માંથી 4 જાય તો 5, 5 ને 4 9 થાય ને, 9માંથી 4 જાય તો 5, 9માંથી 6 જાય તો 3 અને 1માંથી 1 જાય તો 0. કેટલો આવશે જવાબ? 358. 0 358 અથવા તો ખાલી 358. એકમ ક્યારેય ભૂલવાનો નહીં. એકમ શું આવશે અહીંયા? રૂપિયા. બરાબર? સિલક એ હંમેશા રૂપિયા હોય ને, બેલેન્સ એ રૂપિયામાં હોય. એ તો કાંઈ મીટર કિલોમીટર કે ગ્રામ કિલોગ્રામમાં મપાતી નથી. બેલેન્સ હંમેશા શેમાં મપાય? રૂપિયામાં. એટલે કેટલો જવાબ આવશે? 358 રૂપિયા. અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી, આની આગળ હજી આપણે લખવું પડે કે તેથી મોહનના ખાતામાં 358 રૂપિયા સિલક વધશે. રેડી? ચલો, 5 દાખલા પૂરા કર્યા પછી હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની રકમ છે કે તમને એક સંખ્યા રેખા આપી છે. રીટા નામની કોઈક છોકરી છે, એ રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. અહીંયા મેં લખ્યું છે કિલોમીટર કાઉન્સમાં કે એમ એવું લખ્યું છે, સ્મોલ કે અને સ્મોલ એમ એવી રીતના લખ્યું છે. બરાબર? તો કિલોમીટરને સાંકેતિક ભાષામાં સ્મોલ કે અને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રીતે બિંદુ બી થી, હવે બિંદુ બી અહીંયા આવી ગયું, બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. હવે ફરીથી યાદ કરો, પૂર્વ અને પશ્ચિમ એ કેવી છે? એકબીજાથી વિરુદ્ધ છે. જો પૂર્વ આમ હોય તો પશ્ચિમ કઈ બાજુ હોય? ઓલી બાજુ હોય. પૂર્વ ઉપર હોય તો પશ્ચિમ કઈ બાજુ હોય? નીચે. અગેઇન એકબીજાની વિરુદ્ધ વાત થઈ. રેડી? ઉત્તર દક્ષિણ એ પણ એકબીજાની વિરુદ્ધ વાત છે. જો પૂર્વ તરફ કપાયેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કપાયેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? હવે પૂર્વ અને પશ્ચિમ એકબીજાની વિરુદ્ધ બાબત છે. પૂર્વને આપણે જો ધન વડે દર્શાવીએ છીએ તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને કેવી રીતે દર્શાવશો? પૂર્વના અંતર અને પશ્ચિમના અંતર એ બંને ની નિશાનીઓ કેવી હશે? એકબીજાની વિરુદ્ધ નિશાની હશે. પૂર્વને ધનથી દર્શાવીએ છીએ તો પશ્ચિમને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. ચલો, પેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન શું કહે છે? બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને, હવે બિંદુ બી થી 30 કિલોમીટર પશ્ચિમ બાજુ અંતર કાપે છે. જો મેં અહીંયા દર્શાવ્યું છે, આ 20 હોય અને અહીંથી આ 10 એટલે પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર થઈ ગયું. માની લ્યો કે એની અંતિમ સ્થિતિને આપણે સી વડે દર્શાવી દઈએ. બરાબર? તો સી છે એની કઈ બાજુ છે? ડાબી બાજુએ છે. માની લ્યો કે એને આપણે 0 તરીકે લઈ લઈએ તો 0 થી જમણી બાજુના અંતર બધા કેવા હોય? આ તમારે આવું કરવાનું નથી હો, આ તો તમને સમજાવવા માટે કરું છું. એ થી જમણી બાજુના અંતરો, પૂર્વ દિશાના અંતરો બધા ધન, તો 0 થી એ થી ડાબી બાજુના અંતરો બધા કેવા થશે? ઋણ. પશ્ચિમ દિશા તરફના અંતરો બધા ઋણ થશે. તો આપણને બે પ્રશ્નોના જવાબ મળી ગયા. પેલા પ્રશ્નનો જવાબ લખીએ. આન્સર અહીં પૂર્વ અને પશ્ચિમ એકબીજાની
વિરુદ્ધ દિશાઓ છે, તેથી પૂર્વના અંતરને, પૂર્વ એટલે પૂર્વ દિશાના અંતર, પૂર્વના અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો પશ્ચિમના અંતરોને કેવા પૂર્ણાંક વડે દર્શાવશું? ઋણ પૂર્ણાંકને, કારણ કે પૂર્વ અને પશ્ચિમ એકબીજાની વિરુદ્ધ બાબતો છે. પશ્ચિમના અંતરોને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવા પડે. રેડી? પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, બિંદુ એ થી તેની અંતિમ, તેની એટલે કોની? તો કે આ રીટાની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો અંતિમ સ્થિતિ કઈ છે? સી. કેવી રીતે મેં સી નક્કી કર્યું? તો જો એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધીનું અંતર કેટલું એને કાપ્યું છે? 20 કિલોમીટરનું. તમે આવા કે રાઉન્ડ કે લીટા ન કરતા. એ થી બી સુધીનું અંતર 20 કિલોમીટરનું કાપ્યું છે, એટલે અહીંયા જો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને આ બી 20 કિલોમીટર થઈ ગયા. હવે બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. આ પૂર્વ દિશાનું અંતર હતું, પશ્ચિમ કઈ બાજુ હોય? ઓલી બાજુ. કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટરનું. તો જો અહીંથી ગણીએ, હવે આપણે બી થી ગણવું પડે. બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર ગણવાના છે, તો અહીંથી ગણતા જઈએ. જો 1 2 3 4 5 6 7 8 9 એ સુધી કેટલા થશે? 20 જ થશે કે નહીં? શું કામ? તો કે એ થી બી નું અંતર જો 20 જેટલું હોય તો બી થી એનું અંતર એ કેટલું હોય? ઓબ્વિયસ છે 20 જ હોય. છતાંય ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 થયા. પણ આપણે કેટલા જવાનું છે? 30 કિલોમીટર સુધી. આ 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. 30 એટલે સી. અંતિમ સ્થાન કયું છે? સી છે. અને સી છે એ થી કઈ બાજુ આવેલું છે? ડાબી બાજુમાં આવેલું છે. અને એની ડાબી બાજુએ બધી કેવી સંખ્યાઓ હશે? ઋણ સંખ્યાઓ હશે. તો આપણે બિંદુ એ થી રીટાની અંતિમ સ્થિતિને કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશું? ઓબ્વિયસ છે ઋણ સંખ્યા વડે દર્શાવશું. કે આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે રીટાની અંતિમ સ્થિતિ, અંતિમ સ્થિતિ એટલે અંતિમ સ્થાન, બરાબર? રીટાની અંતિમ સ્થિતિ બિંદુ એ થી ડાબી બાજુએ આવેલ છે. તેથી રીટાની અંતિમ સ્થિતિ દર્શાવવા ઋણ પૂર્ણાંકનો ઉપયોગ થશે. ચલો, આજના દિવસ માટે માત્ર આટલું જ. તે આવતા વખતે આપણે સ્વાધ્યાય 1.1 એના વધારે નવા એક્ઝામ્પલ સોલ્વ કરશું. ત્યાં સુધી બધાને બાય બાય.